જય દ્વારકા કેમ છો બધા મજામાં જ છો તો આપણે અટાણે રહે ધન્વંતરી ગણેશ ગામ માટે આપણે નીકળી ગયા હવે આપણે ધન્વંતરી જઈએ તો મિત્રો આપણે આવી ગયા ધન્વંતરી આવ્યા હા જો આ પુલ એટલું ઉતરશું ને એટલે પૂકી જાઉં કારણ કે એક હાથમાં શ્રીફળ છે અને ભાઈ ગાડી કે અહીંયા તો કેવડી મોટી ઓલી છે અહીં નદી આવે મને આ હાડા ઝાડવા આવી જાય ને દેખાતું જો દેખાય ને થોડું જો હા ગણપતિ બાપાનું મંદિર છે ચાલો હા અહીંયા અટાણ પાણી નથી ચોમાસામાં અહીંયા બહુ પાણી હોય ચાલો અંદર જઈને મળ્યા તો મિત્ર આપણે આવી ગયા પાછા ઘરે કારણ કે ધન્વંતરી ગયા ત્યાં બેક સ્પોટ લીધા ધન્વંતરી બાપાના મંદિરના અને પછી કેળામાં ક્યાંય વિડીયો ઉતારવાની યાદ ન આવ્યું મામા ક્યાંય ત્યાં વિડીયો ઉતારવાની યાદ ન આવ્યું ભૂલાઈ ગયું પછી તો પછી મેં કહ્યું હવે ઘરે જઈને જ ઉતારીશું આપણે થોડો ઘણો બ્લોગ ઉતારી લઈએ ચાલો હવે અટાણ આપણે પાણી હાલતું હતું ત્યાં જઈએ કેટલું પીધું અને જો અહીંયા આખું ખોદી નાખ્યું જાય થોડુંક એટલે અહીંયા છે ને પાણો નળતો હતો ને અહીંયા એટલામાં નડતો હતો અહીંયા જો એટલું હોય આ હાડું આખું ભાટું છે ઘણે છીણાય તો એટલું નીકળ્યું હાલો તો આપણે ગાય વાં જાય તો ત્યાં જાય જોતા આવી ત્યાં ખુરશી બધી રાખ્યું સાયા હાટે આ ખુરશી ખાટલો ઊભો રાખી એને એટલે ખુરશી રાખી દઈએ કંઈક બપોર વસારે પાણી વાળતા હોય તો પછી ખોટું તડકો ખાવો અહીંયા અટાણે સાયો આવે જાય માંડવી આવે જે ત્યાં સાયો હોય નહીં તડકો હોય ઓ હોય ઝાઝા પી ગયા તેલ એટલા પીધા ઓલી તો બે આમાં કેટલી બે હા બે નીક છે આમાં એમાંથી હેઠલી નીક આખી પી ગઈ અને આ ઉપલી નીકમાં કેટલા ત્યારે બાકી રહ્યા એક ત્યારે એક બે ને ત્રણ ત્યારે મિત્રો બાકી છે અને આ ડુંગળીનો એક ત્યારે છે એ તો પછી પાઈ દઈએ છે અને બાજરો પાવા નથી બાકી છે આ ઓલો રેન પાઇપ હોય ને રેન પાઇપ ઓલો વરસાદની જેમ અહીંયા હોટાણ પાડતા હતા પણ આ થોડું કેટલું રેડ પાઈ દે ને તો તેલ સારા થઈ જાય ને હા કેટલું ઘઉં લાવ રે એટલે બાજરામાં પાણી જવા દીધું હા મિત્રો બાજરામાં પાણી જવા દીધું બાજરામાં કેટલા ત્યારા પીધા એક બે પીધા અને આ ત્રીજો ત્યારો આ ત્રીજામાં જવા દીધું બાજરામાં મિત્રો ઝાઝા પી ગયા બાજરામાં ઝાઝા પી ગયા હા બાજરામાં કેટલા ત્યારા ઝાઝા પી ગયા આમાં બાજરામાં શું છે હા અહીંયા સુધી દેખાયા જ્યાં સુધી આ બાજરાના ડુંડા છે ત્યાં સુધી ગયા કારણ કે એની આગળ તો રોજડા હતા ને એને ખાઈ લીધા બધા ઓહો અહીંથી જ બધું આ નીકળી ગયું છે એટલે આ ત્યારો તો 50-50 પાયા પીધો 50-50 તો મને ખબર નથી મિત્રો બાજરો પાયો કારણ કે આપણે કહેતા ધન્વંતરી ત્યાં તો આ બાજરો પાઈ દીધો ચેકઆઉટ અને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દીજો કમેન્ટ ન કરો તો વાંધો નહીં કંઈ આપણે કમેન્ટ ન કરો પ્રોબ્લેમ નથી લાઈક ને સબસ્ક્રાઈબ તો કરતા જ જજો 1000 સબસ્ક્રાઈબર આપણે પૂરા કરવાના છે 10 દિવસમાં
એટલે જ હમણાં એક પછી એક વ્લોગ આવશે જ. હમણાં વ્લોગ ચાલુ જ રાખવાના છે મિત્રો. આપણે વ્લોગ બંધ નથી કરવાના. 1000 સબસ્ક્રાઈબર તો કરી જ નાખવાના. તો તૈલ જો કેવા થઈ જાય ચેક કરો કેવા લાગ્યા હતા. તો મિત્રો હવે તો હું બતાવું આ બ્લોગ. આ આપણે મહિના દીએ બ્લોગ બનાવતા હોય ને તો સમજા કે આપણી પાસે કંઈક છે. સૌરવ જોશીની જેમ કોન્ટેક્ટ થા કે સૌરવ જોશીની જેમ છે કે હાલો આગળ રૂપિયા લઈને થાર લેતે આવા, ફોર્ચ્યુનર લેતે આવા, મર્સિડીઝ લેતે આવા. આમાં શું આપણે ઓલું કરીએ પાણી વાળીએ એ બતાવીએ તો થાય મિત્રો. ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો. લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જઈજો.